રજામાં સુરતના કાપોદ્રામાં ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા। તહેવારોની રજામાં સુરતના કાપોદ્રામાં ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા। કંપનીની ઓફિસની તિજોરી કટરથી કાપીને 25 કરોડના હીરા રોકડની સાથે સીસીટીવી ડીવીઆર પણ તસ્કરો લઈને ફરાર થઈ ગયા હતા। બનાવની જાણ થતાં ડીસીપી એસીપી શહેર ક્રાઇમ બ્રાન્ચ સહિતના એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ। કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં છેલ્લા 3 દિવસની જાહેર રજાનો લાભ ઉઠાવીને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો। કપૂરવાડી ખાતે આવેલા આ હીરાના કારખાનાના ચોથા માળેથી રફ હીરા અને રોકડની ચોરી થઈ। તસ્કરોએ માત્ર હીરા અને રોકડ જ નહીં પરંતુ ચોરીના કોઈ પુરાવા ન રહે તે માટે ફેક્ટરીના તમામ સીસીટીવી કેમેરાની તોડફોડ કરીને ડીવીઆર પણ ઉઠાવી ગયા। પોલીસ દ્વારા હવે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી છે જેથી તસ્કરો અંગે કોઈ માહિતી મળી શકે। આ ઘટનાને કારણે હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ ફેલાયો છે અને સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઊભો થયો છે। પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ ચાલી રહી છે। कापोद्रा पुलिस स्टेशन के विस्तार में खोडियार नगर कपूरवाड़ी के एरिया में डायमंड का एक एक्सपोर्ट इंपोर्ट का इनका बिजनेस था, ऑक्शन करने का बिजनेस था, डीके एंड सन्स नाम का। यहाँ पे पिछले 2-3 दिन से रजा जो अपना जन्माष्टमी और इंडिपेंडेंस डे का रजा था, तो ये खाता जो डायमंड का था ये पे बंद था। अभी ये पता चला है कि इस खाते में चोरी का बनाव बना है और तिजोरी में गैस कटर मशीन से काट के ये माल ले गए हैं। पुलिस यहाँ पे घटना स्थल पे पहुंची है और आगे की कार्रवाई हम कर रहे हैं। सारा सीसीटीवी क्राइम की टीम सब लगी हुई है, पराचा की टीम, कापोद्रा की टीम सब लगी हुई है और हम इसको जल्दी से जल्दी पकड़ने की कोशिश करेंगे। समय मीडिया न्यूज़ સાથે સુનિલ પાટીલ, સુરત।